નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આજે સવારે 7 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો, જે વીજળીના કડાકા ભડાકા સાથે યથાવત છે। સતત વરસાદને કારણે ડેડિયાપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। કુમાર શાળા રોડ, ડેડિયાપાડા, 4 રસ્તા, પટેલ ચાલી, ત્રિમાર્ગીય માર્ગ સહિતના વિસ્તારોમાં વરસાદનું પાણી રોડ ઉપરથી વહે છે। દામણખાડી, કરજણ, તળાવ અને દેવ નદીઓ બે કાંઠે વહી રહી છે, જ્યારે ચેકડેમો ભરાઈ ગયા છે, ઓવરફ્લો થઈ રહ્યા છે। હાલની પરિસ્થિતિને લઈ સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે। નર્મદાના ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। કુમારશાળા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ડેડિયાપાડા, 4 રસ્તા, પટેલ ચાલી, ત્રિમાર્ગીય સહિતના વિસ્તારોમાં વરસાદનું પાણી રોડ ઉપરથી વહે છે। દામણખાડી, કરજણ, તળાવ અને દેવ નદીઓમાં બે કાંઠે વહી રહી છે, જ્યારે ચેકડેમો ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ રહ્યા છે। હાલની પરિસ્થિતિને લઈ સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। નર્મદાના ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સવારના 7 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો, જે વીજળીના કડાકા ભડાકા સાથે યથાવત છે। સતત વરસાદને કારણે ડેડિયાપાડામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ। જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। અલગ અલગ માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક મોટા માત્રામાં જોવા મળી રહી છે। અનેક માર્ગો છે તેના પરથી વરસાદનું પાણી વહી રહ્યું છે। નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો રોડ ઉપર જોવા મળી રહ્યા છે। આ સાથે દામણખાડી, કરજણ, તળાવ અને દેવ નદીઓ બે કાંઠે વહી રહી છે, જ્યારે ચેકડેમો પણ ભરાઈ ગયા છે, ઓવરફ્લો થઈ ગયા છે। હાલની પરિસ્થિતિને લઈ સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। લોકોને સ્થળાંતર કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। કુમારશાળા રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। ડેડિયાપાડામાં આજે સવારે 7 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર છત્તરસિંહ ફોનલાઈન પર જોડાયા છે। છત્તરસિંહ, નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। હાલમાં કેવી પરિસ્થિતિ? મેડમ, આજે વહેલી સવારથી જ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ડેડિયાપાડામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ડેડિયાપાડા પાસે દામણખાડી નામની ખાડી આવી છે, બે કાંઠે વહે છે અને કરજણ નદી આવેલી છે, તો કરજણ નદી પણ બે કાંઠે વહે છે અને ડેડિયાપાડા તાલુકાના જે દેવ નદી છે, તળાવ નદી છે, એ બંને નદીઓ બંને કાંઠે વહી રહી છે ને હજુ પણ વરસાદ ચાલુ છે અને વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદ ચાલુ છે। જી, આભાર માહિતી આપવા માટે।